નંબર એની છાંટી પર લાગે છે. કેવું લાગે છે? તો આજનો રખડવાનો ટાઈમ શરૂ થઈ ગયો છે. આવી ગયા છે આપણે ક્રોમામાં. આ ક્રોમાની અંદર આપણો દોસ્તાર બી આવે છે. જો આવી ગયો છે આપણો ભાઈ. હવે જોઈએ આજે હાર્ડિક્સનો મેળ અહીંયા પડે છે કે નથી પડતો. એ ભાઈ મને કીધું હતું કે અહીંયા મળી જાય પાક્કું. તો આપણા ભાઈ રેડી થઈને આવી ગયા છે. ગુડ મોર્નિંગ. જમ્બો જેટ આપણા કેટલાની છે? 5000. 6000 થાય પણ તો ટીવી 8000 થાય. 3000 બે એક આખી ટીવી વધારે મળી જાય. મારે લેવાની છે હાર્ડિક્સ ને જોઈ છે મારો ભાઈ. 13000ની ભૂંગળી બોલાઈ ગયેલી છે. થાર જીતી ગયા છે. આ સ્ક્રેચ કર્યું છે. હવે 31 કઈ તારીખે કીધું? 31 જાન્યુઆરી ભાઈ આનો ફોન આવશે કે ભાઈ લેવા જવાનું છે, થાર ઉતારવાની છે. તો પપ્પાને કહેજો ને આજે તૈયાર રાખે. તમારે બી ભાઈ આવી રહેવાનું બરાબર? કઈ કે હા તો બરાબર. તો અમે જતા હતા સમોસા ખાવાનું. દોસ્તાર એક આવે છે પણ રસ્તામાં દેખાય ખાખરા. આપણા દોસ્તારને ખબર છે ને લોકેશન. ચાલે તો એ લોકેશન છે આ એક જગ્યા છે રામનગરમાં. અમે આગળ આવેલા હરિહન ગૃહ ઉદ્યોગમાં. જોઈએ અહીંયાના ખાખરા એટલે ખાખરા જોરદાર લાગે. અહીંયા બધી અલગ અલગ ફ્લેવરના છે ને લેડીઝો જ બનાવે છે. જોરદાર ખાખરા છે આ જગ્યાએ બી. જો તમને બતાવું. મસ્ત મજાના ખાખરા લઈ લીધા છે. 500 રૂપિયાની ભૂંગળી બોલાઈ ગયેલી છે. ખાલી 10 રૂપિયા બાકી છે. હવે એ સમોસામાં વળી જાય. જોઈએ હવે આ કેટલા દોસ્તારે કેટલો ખર્ચો થાય છે. 3 જણ ભેગા થઈ ગયેલા છે. હવે ખાયા સમોસા એની માને. આટો પેલા એના ખાવા જવાનું કહે છે. ગુડ્ડુ ના હે તો અમે ભેગા થયા સમોસા ખાવા સારું. રગડા સમોસા ને ચટણી સમોસા ખાવા સારું પેલા રામનગર વાળા. પણ મન બદલાઈ ગયું. તો 3 ગાડી લઈને 3 જણ અલગ અલગ ગાડી પર દાલ બાટી ખાવા નીકળ્યું. તો દાલ બાટી તો આપણને એક જ જગ્યાની હમણાં ભાવે છે કિષ્ના કેન્ટીનની. કારણ કે એક જ જગ્યા ખાધી છે. તો જો આ 2 જણ છે ને આ જૂની દોસ્તી કે જે એક જ ગાડી પર 3 જણ જતા. હવે 3 ગાડી પર 3 અલગ અલગ વિચારો. હવે દાલ બાટી પર બી ફાઇનલી ત્યાં થાય છે કે નહીં ખબર નહીં. કારણ કે અહીંયા તો સમોસા પર બધા ભેગા થયા પણ સમોસા નહીં ખાતા. બોલો હવે ગયા દાલ બાટી ખાવા. તો હવે જોઈએ ફાઇનલી એ ખાય છે કે નહીં. મસાલા પાપડ સમોસા ખાવા નીકળેલા ખાલી. તેમાં દાલ બાટી આવી. દાલ બાટીને હતા મસાલા પાપડ આવ્યા. હજુ કેટલી આઈટમ એડ થાય છે ખબર નથી. જોઈએ હજુ કેટલી આઈટમ એડ થાય છે. પહેલાં છોલે પહેલાં સમોસા પછી ત્યાંથી પેલા કોના સમોસા પહેલવાનના ના ગુડ્ડુના સમોસા ત્યાંથી એડ થયા. પછી છોલે ભટુરે આવ્યા. અહીં ગયા પહેલવાનના છોલે ભટુરે. પછી દાલ બાટી આવી ક્રિષ્ના કેન્ટીનની. તેમાં ક્રિષ્ના કેન્ટીનમાં દાલ બાટીનો જો બાકી જ છે તે પેલા મસાલા પાપડ આવ્યા. જો આ મસાલા પાપડની હાથે હજુ કેટલી આઈટમ ઉમેરાઈ છે ઘર જતા લગીમાં એ જોતા રહેજો. ખાલી બહુ જોરદાર છે ભાઈ. આજે મારો ભાઈ એકલો કેવો અપલાય જો છે. તો આપણે આવી ગયા છે આપણા નીલુભાઈના સ્ટુડિયો પર. જોયો અહીંયા પાર્ટી થાય છે પછી આર્ટ વર્ક. નીલુભાઈના સ્ટુડિયોની આપણે વિઝિટ તમને બતાવી દઉં કે ભાઈ કઈ રીતનું છે બધું. આપણો લાલિયા આ નીલુભાઈનો આર્ટવર્ક. એ નહીં બધા આ કોનું આર્ટવર્ક છે? આ નીલુનું છે. યસ આ નીલુભાઈનો આર્ટવર્ક છે. એના ગુરગુરિયા વાળ જેવું જ છે. જોઈ લો બધું. આ નીલુભાઈ પોતે હોટેલ ચા 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 ચા. એ લોકોનું ક્લે મોડલિંગ ને બધી વસ્તુ ચાલે છે. આ જો પાછળ વૃંદાવન અમારી ગાય માતા. ભાઈ ઓનલાઈન કોણ મંગાવે છે હવે જોઈએ. આ ભાઈ એક ખાવાવાળા છે ને એક આપણે ખાવાવાળા છે. હવે કેટલી વારમાં આવે છે જોઈએ. નહીં તો પછી ઉઠીને ડાયરેક્ટ ચા પીવી પડશે એવું લાગે છે. આ ભાઈ તો ક્યારના એમ કે ભાઈ મંગાવો. હવે જોઈએ ફાઇનલી હવે કેટલી વારમાં આવે છે. કોણ ઓર્ડર કર્યો જોઈએ. ચાલો કેટલી વારમાં આવે છે. થોડીક તારા લગીને ઊંઘ કાઢ લઈએ. હાય ચેતન હાય. તાર નોકરી શું કર્યા કર? અમારે આવડી બેવ. હા તાર નોકરી પર શું કર્યા કર? અમારે બેવ આવ નહીં. આજો મજાની લાઈફ એકદમ. જો આ ભાઈ હોટેલો એક મસ્ત મજાનો. આ ભાઈ જો ચીલ આવે મસ્ત હોઈને ઉઠા. આજો
હજુ તો કોણ આવે છે કોણ અમારો આજે અમારો આરામ આજે આરામનો દિવસ છે ભાઈ અમારો કેવું છે છે ને ભાઈ જલસા 14,000 સોમવાર પડ્યો 14,000 સોમવાર તું છોડે નોકરી છોડે એક કામ કર અમારો કોણ આવી ગયો લાગે છે હા ભાઈ લોકેશન હા બસ આવી ગયા યે અમારા કોણ આ ગયા અમારા ભૂખડ આવી ગયા છે ભાઈ ખાવા આ બાજુમાં બીજો એક સ્ટુડિયો છે બધા આર્ટ વાળા જ છે અહીંયા ચાલો આ કેટલાનો એક પડ્યો 110 160 એક કોણ 90 ચાલો 14,090 14,180 15,000 હવે લબ લબાડબ તો બસ મસ્ત મજાનો કોન ખાઈ લીધો છે ને હવે 3 અલગ અલગ ગાડી પર પાછા નીકળી ગયા છે હવે આગળની સફર કઈ જગ્યા સુધી જાય છે એ હું તમને બતાવતો રહીશ તો અમારી સાથે જોતા રહેજો તો બસ આ જસ્ટ ઘરમાં આવી ગયો છું હવે બહારના કામ બધા પતી ગયા છે હવે સાંજે જવાનું છે એકબીજા ફંક્શનમાં હમણાં લગ્ન સિઝન ચાલુ છે એટલે ફંક્શન કન્ટિન્યુ ચાલુ ને ચાલુ જ છે પણ આજે રજા છે એટલે જવાય તો એ પ્રમાણે સેટ કરીને આજે સાંજે ત્યાં જવાનું છે થોડું ગળું પણ દુખે છે તો એક કામ કરીએ હળદર મીઠું એટલે સિંધવ મીઠું પાણી અને મધ બધું મિક્સ કરીને પી જઈએ એટલે થોડું ગળામાં રાહત થાય પણ આ વસ્તુ છે તો એ પીએ ને થોડીક વખત રેસ્ટ કરીએ અને પછી જઈએ 6-6:30 આસપાસ એ ફંક્શન અટેન્ડ કરવા માટે તો આ આપણું પ્રી મિક્સ તૈયાર થઈ ગયું છે જોઈ લો આ મધ છે હળદર છે પછી સિંધવ મીઠું છે ને આપણું ગરમ પાણી થાય છે બધું ભેગું કરીને મોકટેલ બનાવીને ઢેંચી દઈએ એટલે ગળું ચોખ્ખું સાફ આજે લોકો ડીજે પાર્ટીમાં જાય છે પછી આ વડગોરામાં જાય છે ફટાકડાનો ધુમાડો પછી બધું ખાવાનું એ બધું જો એ બધા ખાવા એ બધી દવા નહીં લેવી હોય ને તો આ એક ઉપાય બહુ જોરદાર છે એ બધી વસ્તુમાં બી જોવા મળે બધી વસ્તુ ખાવા મળે અને ગળું બી સાફ રહે તો એના સારું આ એક ઉપાય જોરદાર છે તો આ વસ્તુ કરવાનું ભૂલતા નહીં યાદ રાખો તમે મને બસ મસ્ત મજાનું જેકેટ પહેરી દીધું છે રાત થઈ ગઈ છે હવે જઈએ છીએ આપણે પિક્ચર જોવા માટે મસ્ત જો બધા રેડી થઈ ગયા છે ચાલો હવે આજનું પિક્ચર નામ શું છે પિક્ચર નામ ડે પ્યાર ડે 2 અમે પિક્ચર જોવા ગઈએ છે તું આવવાનો મારે હે બહુ મસ્ત પિક્ચર છે તારા સારું પેલું ડે પ્યાર ડે વાળું તને ગમે ને તને સ્કૂલમાં છોકરી ગમે છે ને હે સાચું કે હા જુઠ્ઠું નહીં બોલ તે મમ્મીને નહીં કે હું પણ મને કે નહીં હે તે મમ્મીને નહીં કહે આપણે સાચું કે નહીં શરમાઈ કેમ છે તું હે શરમાઈ ગયો જો શરમાઈ ગયો તો રેગ્યુલરની જેમ સ્પીડમાં બાઇક ભગાવીને આવી ગયા છે અમે પિક્ચર જોવા રાજહંસની અંદર જોઈ લેવા હજુ 2 જણ ઉપર છે તમને બતાવું 2 જણ કોણ છે એક કપલ છે મસ્ત મજાનું તો જે અમારે રેગ્યુલરલી છે તો જલ્દી ને જલ્દી આવવું પડ્યું ખાલી 15 મિનિટમાં જંગીપુરાથી અહીંયા રાજહંસ ના ભાઈ કાકા પીગળી ગયા જલ્દી સ્વિચ હોતે ફાઇનલી પોપકોર્નની સ્મેલ આવી ગઈ ચશ્મા પહેરવા સારું લાગ્યા ભાઈ જોયું છે ને કેવા પહેરો નીચે નંબર એની છાંટી પર લાગે છે કેવું લાગે છે मैं फंसा कर टॉर्चर करना है बाप नहीं होता ना ऐसा का तो गाली खा लेता मुझसे आज બાથરૂમની અંદર લોકો જે ભૂલ કરતા ને એ ભૂલ તમને બતાવું જો આ એક સેન્સર મૂકેલા છે આ બધા સેન્સર છે તો આ સેન્સરમાં કેવું છે કે બાથરૂમ કરી લીધા પછી જાતે એની અંદર ફ્લશ થાય એટલે પેલું પાણી છોડે તો લોકો શું કરે ખબર છે અમુક તને ખબર છે તે છતાં બી હું વિચારે ખબર ચાલ નીચેનો સાફ કરી એટલે આવીને ડાયરેક્ટ એક આવી રીતના દબાવે બધામાં આ એક વસ્તુ તો કોમન હોય જ એક વખત તો ટ્રાય કરી જ લે ખબર નહીં કેમ એની માને તમે બી કર્યું છે કોમેન્ટ કરજો ભૂલતા નહીં હવે આશા રાખીએ છીએ કે આ મારું છેલ્લું ડેસ્ટિનેશન હોય ગુડ સ્ટફ જોઈ લો આ બધા આવી ગયા છે તો અહીંયા કોફી પીને અને પછી ઘરે ગઈને મસ્ત શાંતિથી સૂઈ જઈએ એવી આશા રાખીએ છીએ કે હવે દૂર જવું નહીં પડે કારણ કે હવે થાકી ગયા છે આખા દિવસમાં તો તમને જો આ બ્લોગ ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં લાઈક કરજો અને કોમેન્ટ કરજો બાય